પોતાના સ્વરૂપમાં જ છે. અને ભક્ત બધું કરી શકે, ખવડાવી શકે, પીવડાવી શકે, નવડાવી શકે, દોડાવી શકે. અંબાલાલભાઈ જેવી સેવા કરી શકે ભક્ત. અંબાલાલની સેવા એવી હતી. મોહન કાકાની સેવા હતી બાપજી માટે, અને અંબાલાલની સેવા હતી કૃપાળુદેવ માટે. મહાપુરુષોની સેવા. સબરી રામને ખવડાવી શકે. ચંદનબાળાના હાથનું માવીને ખાવું પડ્યું. 6 મહિનાના ઉપવાસ હતા, છતાં મહાવીરને ચંદનબાળાના આંગણે જવું પડ્યું. એટલે કહે છે ને કે ભગવાનને કોણ ના ખવડાવી શકે? ભક્ત હોય તો ખવડાવી શકે, પીવડાવી શકે, અને હૃદયથી પ્રસન્ન કરી શકે. ચિત્ત પ્રસન્ન, જેનું ચિત્ત પ્રસન્ન છે અને જેનું ચિત્ત સત્પુરુષમાં, પરમાત્મામાં દિવસ રાત જોડાયેલું છે, એ ભગવાનને સાચા હૃદયથી પ્રસન્ન કરી શકે છે. એક ભાવ પરમાત્મા માટે, આત્મા માટે સોંપવો પડે ગુરુને. એક ભાવ આત્મા માટે, પરમાત્મા માટે ગુરુને સોંપે તો એનું બધું ઈચ્છિત થાય. એમ કે છે કે ભગવાનને કોણ કે છે નથી ખવડાવી શકાતું, પીવડાવી શકાતું? બધું થઈ શકે એમ કે છે. અંતરની ભાવના જોઈએ એમ કે છે. અંતરની ભાવના જોઈએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધા સ્મરણ કરજો. આજે પ્રભુશ્રીનો નિર્વાણ દિવસ, સમાધિ મરણ દિવસ છે. એટલે ખૂબ ભાવથી એમને પ્રિયમાં પ્રિય મંત્ર હતો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ પરમ કૃપાળુ ભગવાને આપેલો હતો, એનું સ્મરણ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 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 હૃદયની શ્રદ્ધાથી બોલજો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 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 આ મંત્રના બળે પ્રભુશ્રી સંકિત પામ્યા છે. કૃપાળુ દેવે આપેલો બીજ મંત્ર છે. કૃપાળુ દેવે આપેલો બીજ મંત્ર છે. પણ પ્રભુશ્રીને પૂર્ણ શ્રદ્ધા કૃપાળુ દેવમાં, પૂર્ણ શ્રદ્ધા એમણે આપેલા મંત્રમાં,
પૂર્ણ શ્રદ્ધા પોતાના આત્મ સ્વરૂપમાં, પૂર્ણ શ્રદ્ધા મોક્ષ માર્ગમાં અને અંતરથી શુદ્ધિ પામીને મોક્ષે જવું છે એવો પાક્કો નિર્ણય. એક મંત્રનું આરાધન પણ હૃદયની શ્રદ્ધાથી, ભક્તિથી, ભાવનાથી કરે તો સમકિતની પ્રાપ્તિ થાય, અને સમકિતની પ્રાપ્તિ થાય પછી ભવ નથી. અને ભવ હોય તો પણ એને ભવ નથી લાગતા, કેમ કે સંભાવને સ્વભાવ પ્રગટ્યો. જેને સમકિત થયું એને સંભાવ પ્રગટ્યો. જેને સમકિત થયું એટલે એને સ્વભાવનો, શુદ્ધ ભાવનો નિર્ણય થયો. પછી 1 ભવ, 2 ભવ, 5 ભવ કે 15 ભવ જેટલું કર્મ ભોગવવાનું હોય એટલું હોય, પણ એની એને પરવા નથી. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ રહેવાની એને ભાવના છે. એટલે ખૂબ હૃદયની શ્રદ્ધાથી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ કરવું, અંતરની શ્રદ્ધાથી, અંતરની રુચિથી, અંતરની ભાવનાથી. સાધકનું, ભક્તનું કર્તવ્ય છે કે આત્માની વિશુદ્ધિ અને શુદ્ધ સ્વભાવની રુચિ, આત્માના પરિણામની વિશુદ્ધિ, સત સાધનના બળે આત્મ પરિણામની વિશુદ્ધિ અને ગુરુ કૃપાથી શુદ્ધ સ્વભાવની રુચિ, શુદ્ધ સ્વભાવનો લક્ષ્ય, આ બે જેના હાથમાં આવી ગયું એને આત્મજ્ઞાન ને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. આપણા પરિણામોની વિશુદ્ધિ થવી જોઈએ. ગુરુ કૃપાથી, ગુરુએ આપેલા મંત્રથી, ગુરુએ આપેલા વચનથી, ગુરુએ આપેલા બીજ જ્ઞાનથી આપણા ભાવોની વિશુદ્ધિ થતી જાય, નિર્મળતા વધતી જાય. અને ગુરુ જ્યાં નજર કરાવવા માગે છે એવા પોતાના શુદ્ધ સ્વભાવની રુચિ, લક્ષ્ય નજર આવે તો એ જીવને સમકિત થાય ને થાય. સાધકે આ બે વસ્તુ કર્તવ્ય છે ને આ બે વસ્તુની બરાબર કાળજી રાખવી. પોતાના ભાવોની નિર્મળતા સત સાધનના બળે, ગુરુ આજ્ઞાના બળે, સ્મરણના બળે, ગુરુ વચનના બળે પોતાના ભાવોની નિર્મળતા, વિચારોની નિર્મળતા, પવિત્રતા અને ગુરુ જ્યાં નજર કરાવે છે ને ગુરુની જ્યાં નજર સ્થિર થઈ છે એવા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પર પ્રીતિ, રુચિ, લક્ષ્ય, પ્રતીતિ એ જેની ગુરુ કૃપાથી આવી જાય એને ધર્મ ધ્યાન ને આત્મ ધ્યાન ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ને થાય. ગમે તેટલી ધર્મ ક્રિયા કરતા હો, પણ જો ભાવોની નિર્મળતા ન થતી હોય અને શુદ્ધ સ્વભાવની રુચિ ના આવતી હોય તો સમજવાનું કે ક્યાંક ગરબડ કરીએ છીએ. ક્યાંક સ્વચ્છંદે, ક્યાંક મતિ કલ્પનાથી, ક્યાંક અહમ બુદ્ધિથી, ક્યાંક કર્તા બુદ્ધિથી, ક્યાંક રાગ દ્વેષને હૃદયમાં ધારણ કરીને પછી એ ધર્મ ક્રિયા કે ધર્મની વિચારણા કરીએ છીએ. ભાવોની નિર્મળતા 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 થવી છે. આત્મા ભાવનો બનેલો છે, એની પર્યાયમાં ભાવ છે, ઉપયોગ છે. ભાવોની જેટલી વિશુદ્ધિ ને નિર્મળતા થાય એટલું ચિત્તમાંથી રાગદ્વેષ ગયો, અને ચિત્તમાં રાગદ્વેષ ગયો અને વૈરાગ્ય આવ્યો. વૈરાગ્યની વૃદ્ધિ, એના બળે ભાવોની નિર્મળતા, ગુરુ આજ્ઞાની રુચિ, અને ગુરુ જ્યાં નજર કરીને બેઠા છે અને ગુરુ જ્યાં નજર કરાવે છે એવા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની રુચિ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો લક્ષ્ય, શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રીતિ, આ એની નજર છે, આ એની દ્રષ્ટિ છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. બરાબર માર્ગ સમજી લો. મહાપુરુષોએ જે માર્ગ કીધો છે આડમધડમ સમજે નહીં ચાલે. પોતાની સ્વચ્છંદી મતિ કલ્પનાથી કે આડમધડમ પુરુષાર્થ કરશો તો કઈ નહીં આવે. ભેળ જેવું બનશે ને ભેળથી ભૂખ ના ભગાય. ખીચડો થઈ જશે, કઈ નહીં ભૂખ ભગાય. માર્ગ બરાબર સમજી જાઓ. જે કઈ ધર્મ સાધન કરતા હો, સ્વચ્છંદ મૂકી, મતિ કલ્પના મૂકી, અહમ બુદ્ધિ મૂકી, કર્તા બુદ્ધિ મૂકી, ગુરુ આજ્ઞાને નજરમાં રાખી અને એ સાધન ભાવોની વિશુદ્ધિનું, ભાવોની નિર્મળતાનું, ભાવોની પ્રસન્નતાનું, ભાવોના ઉલ્લાસનું કારણ બનવું જોઈએ. આત્મામાં સવાસોર લોહી ચડવું જોઈએ. આપણા ભાવોમાં ખુમારી આવી જોઈએ, નિર્ભયતા આવી જોઈએ, દ્રઢતા આવી જોઈએ, શુદ્ધતા આવી જોઈએ. ભાવોની નિર્મળતા થાય એટલે જેટલા ભાવો નિર્મળ થયા એટલો રાગદ્વેષ ગયો, અને જેટલો રાગદ્વેષ ગયો એટલા ભાવો નિર્મળ થયા. હવે એ નિર્મળ ભાવ દ્વારા શુદ્ધ સ્વભાવનો લક્ષ્ય ગુરુ કૃપાથી થાય.
આ બરાબર સમજી જાઓ. જેના ચિત્તમાં ગળાડૂબ રાગદ્વેષ પડ્યા છે, જેના ચિત્તમાં કષાયને ક્લેશ પડ્યો છે, જેને વિભાવનો સંતાપ પડ્યો છે, એ ક્યારે પણ શુદ્ધ સ્વભાવને નજરમાં લઈ શકતો નથી. એને તીર્થંકર મળે તો પણ. આપણને તીર્થંકર કોટીના કૃપાળુદેવ મળ્યા છે. જેવા પ્રભુશ્રીને મળ્યા હતા એવા આપણને મળ્યા છે. જેવા અંબાલાલને મળ્યા હતા એવા આપણને મળ્યા છે. જેવા બાવજીને મળ્યા હતા એવા આપણને મળ્યા છે. જેવા સૌભાગને મળ્યા હતા એવા આપણને મળ્યા છે. એ બધા પુરુષોએ ગુરુ આજ્ઞાના પાલનથી ભાવોની નિર્મળતા કરી છે, ભાવોની વિશુદ્ધિ કરી છે. ક્લેશને, કંકાસને, કષાયને, રાગદ્વેષને બોયકોટ કરી દીધો છે. એનું લોકડાઉન કરી દીધું છે. કષાયનું લોકડાઉન કરી નાખ્યું છે. અને પછી ગુરુવચનથી, ગુરુ સમાગમથી, ગુરુ આજ્ઞાથી પોતાના શુદ્ધ ચૈતન્ય નિર્વિકલ્પ સજાત્મ સ્વરૂપ સ્વભાવને નજરમાં લીધો છે. ત્યાં રુચિ કરવાની છે, ત્યાં લક્ષ્ય કરવાનો છે, ત્યાં પ્રીતિ કરવાની છે, એની પ્રતીતિ રાખવાની છે અને એની અનુભૂતિ ગુરુ કૃપાથી કરવાની છે. અને એની અનુભૂતિ થઈ ગઈ, એને શુદ્ધ સ્વભાવનું સંવેદન પ્રગટી ગયું, સમકિત થઈ ગયું. હવે એને ભવ નથી, અથેડીમાં મોક્ષ છે. અને કદાચ ભવ કરવા પડે કર્મના કારણે તો પણ એને દુઃખ નથી. એ કર્મથી છૂટતો જાય છે. ખબર છે કે જેટલું બાકી છે દેવું એટલું પૂરું કરવાનું છે. બરાબર સમજી જાઓ. ભક્તિ કરતા હોય તો ભક્તિ, સ્મરણ કરતા હોય તો સ્મરણ, વાંચન કરતા હોય તો વાંચન, સત્સંગ કરતા હોય તો સત્સંગ, સાંભળવાનું કરતા હોય તો સાંભળવાનું. વિચારોની, ભાવોની નિર્મળતા થવી જોઈએ. મન શાંત, શુદ્ધ, પવિત્ર, વીતરાગ થવું જોઈએ. આપણી વૃત્તિને વીતરાગ બનાવતા આવડવી જોઈએ. વીતરાગ બનાવતા પહેલા વૈરાગી બનાવતા આવડવી જોઈએ. કે આ સંસાર મીઠો લાગે છે ત્યાં સુધી ધર્મ ધ્યાન ને આત્મ ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. અને આ સંસાર છૂટવા જેવો લાગે છે કાળકૂટ વિષ અને ખારો મહાપુરુષોને લાગ્યો છે એવો અંદરથી લાગે. અને એ સંસારનું કારણ તો રાગદ્વેષ ને અજ્ઞાન છે. એ રાગદ્વેષ ને અજ્ઞાનથી મારે છૂટવું છે. ક્લેશ અને કષાય ને અહંકાર ને કર્તા ભાવથી મારે છૂટવું છે. વિષય વિકારની વૃત્તિથી માટે છૂટવું છે. છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. સંભાવમાં રહેવું છે, સંભાવમાં રહેવું છે, સ્વભાવમાં રહેવું છે, સ્વભાવમાં રહેવું છે. જ્ઞાનમાં રહેવું છે, જ્ઞાનમાં રહેવું છે, જ્ઞાનમાં રહેવું છે. આત્મામાં વસવું છે, આત્મામાં વસવું છે, સમતામાં વસવું છે. આવો અંદરનો નિર્ણય થાય. એ જે કંઈ સાધન કરતો હોય એમાં ભાવોની, વિચારોની નિર્મળતા થતી જાય. વિચારોમાં, ભાવોમાં ઉલ્લાસ આવે, પ્રસન્નતા આવે, વિશુદ્ધિ આવે, શુદ્ધિ આવે. અને ગુરુ કૃપાથી શુદ્ધ સ્વભાવનો લક્ષ્ય થાય કે આ રહ્યો મારો આત્મા, ક્યાંય ગામ ગયો નથી. શું નજરમાં આવે? આ રહ્યો મારો આત્મા, ક્યાંય ગામ ગયો નથી. જે અંદરમાં બેઠો છે 24 કલાક, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ જ મારો શુદ્ધ ચૈતન્ય આત્મા હાજરા હજુર છે. એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી જુદો છે. કાયાથી, કર્મથી, કષાયથી, સુખ દુઃખથી, માન અપમાનથી, સાતાશાતાથી, મનના વિકલ્પોથી જુદો છે. ઘર, કુટુંબ, પરિવાર ને સંસારના સંબંધોથી જુદો છે. જે કંઈ આંખેથી જેટલું દેખાય છે કે મનથી જણાય છે બધાથી જુદો છે. એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. આટલો અંદરથી લક્ષ્ય થઈ જવો જોઈએ. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. બરાબર સમજી જજો. આ માર્ગ જેવો વિતરાગ પરમાત્માએ, મહાવીર પરમાત્માએ, કૃપાળુદેવ પરમાત્માએ કીધો છે, જેવો પ્રભુશ્રીએ પકડ્યો એવો આપણે અંતરથી પકડવાનો છે. લઘુરાજ સ્વામીએ તો બરાબર પકડ કરી હતી. શરૂઆતમાં ઘણો બધો કચરો નીકળ્યો મનના વિકલ્પોનો, પણ કૃપાળુદેવે કીધું શરૂઆતમાં તો ઘણા વિકલ્પો નીકળશે, ચિંતા કરશો નહીં. વિકલ્પથી જુદો નિર્વિકલ્પ આત્મા છે. માત્ર આત્મસ્મરણ પકડી રાખજો, ગુરુનું અવલંબન પકડી રાખજો, સત્સમાગમ પકડી રાખજો, સતશ્રદ્ધા પકડી રાખજો. સદગુરુની શ્રદ્ધા છોડતા નહીં, સદગુરુનું અવલંબન છોડતા નહીં. વિકલ્પોથી, સંકલ્પોથી મારો આત્મા જુદો છે. અને જે કંઈ પૂર્વકર્મના સંસ્કારો નીકળે છે એનાથી હું જુદો છું.
હું અસંગ શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપી આત્મા છું. પરમ કૃપાળુ ભગવાને જોયો, સર્વજ્ઞ ભગવાને જોયો, એવો જ મારો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આવી શ્રદ્ધા સતની છોડતા નહીં. જેટલા પણ વિકલ્પો નીકળવા હોય એટલા નીકળવા દો. એ આપણા મૂળ સ્વરૂપમાં એનો પ્રવેશ નથી. એ મોહનીયના ધક્કાથી, પૂર્વકર્મના ધક્કાથી નીકળે છે. તમને જે સાધન આપ્યું છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એને પકડી રાખો. છોડું ન તારો છેડલો સદગુરુ રાજ, સદગુરુ રાજ. મૂકો ન તારો કેળલો સદગુરુ રાજ, સદગુરુ રાજ. આ બરાબર સમજી જાઓ. જે પ્રકારે શ્રદ્ધા પ્રભુશ્રીએ કરી હતી, સૌભાગભાઈએ કરી હતી, અંબાલાલે કરી હતી, જુઠાભાઈએ કરી હતી, ભાઈશ્રીએ કરી હતી, બાવજીએ કરી હતી, એવી જ પરમ કૃપાળુ દેવની અંતરંગ શ્રદ્ધા આપણા આત્મામાં એકદમ દ્રઢ નિશ્ચય વાળી થવી જોઈએ કે મને જ્ઞાની મળ્યા છે, પરમ જ્ઞાની મળ્યા છે, વિતરાગી મળ્યા છે, નિર્ગંત મળ્યા છે, સાક્ષાત પરમાત્મા મળ્યા છે, બીજા રામ અથવા મહાવીર મળ્યા છે. મારે બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. અને એમણે આપેલો જે બીજ મંત્ર છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એનું ખાતા પીતા ઉઠતા બેસતા બોલતા ચાલતા લેતા દેતા નાતા ધોતા એનું સ્મરણ કરું. અને એની જે આજ્ઞાઓ છે કે રાગ દ્વેષ મૂકીને ઉપયોગને વિશુદ્ધ કર, રાગ દ્વેષ મૂકીને ઉપયોગને શુદ્ધ કર, અને રાગ દ્વેષ મૂકીને તારા વિતરાગ સ્વભાવનો નિર્ણય કર. એ આજ્ઞા તું ભૂલતો નહીં. અને જે 20 દોરા, યમ નિયમ, ક્ષમાપના જે કીધું છે મહાપુરુષોએ, એ દરરોજ ભાવપૂર્વક તું કરજે. આત્માની વિશુદ્ધિ કર્યા વિના આત્મજ્ઞાન થતું નથી. આત્માના મોહના ને કર્મના આવરણ તૂટ્યા વિના કોઈ જીવને સમકિત કે આત્મજ્ઞાન થતું નથી. જો એક ભવ તારે સમકિત કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તો એક ભવ સત્પુરુષને આપ. કૃપાળુદેવ કહેતા, એક ભવ સત્પુરુષને આપતા શીખો. અનંત ભવ ઘર, કુટુંબ, પરિવાર, વ્યવહાર, વ્યવસાય, આજીવિકા, લગ્ન, જન્મ, મરણ, સંસાર, ભોગ, વિષય, દુનિયાના કાર્યો, દુનિયાના આરંભ, પરિગ્રહ, ઉપાધિ, આધિ, વ્યાધિ, એમાં અનંત ભવ આપ્યો છે. એક ભવ જીનાજ્ઞા, ગુરુ આજ્ઞા. સત્પુરુષના પ્રત્યે અત્યંત શ્રદ્ધા, અત્યંત પ્રેમ, અત્યંત ભક્તિ. અનન્ય શરણના આપનાર એવા શ્રી પરમ કૃપાળુદેવ સદગુરુને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ ભગવંત પરમ કૃપાળુદેવ પરમાત્માને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. જેણે શુદ્ધાત્મ પદની શ્રદ્ધા કરાવી, 6 પદની આત્માના 6 પદની શ્રદ્ધા કરાવી, સમ્યક દર્શનના 6 પદની શ્રદ્ધા કરાવી, નિજ સ્વભાવની શ્રદ્ધા કરાવી, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રૂપે નવકારનો બીજ મંત્ર, જ્ઞાનનો બીજ મંત્ર આપ્યો, એવા પરમ કૃપાળુ ભગવાનના ચરણોમાં લાખ લાખ કોટી કોટી અનંત અનંત બંધન છે. અને એ પુરુષના માર્ગે ચાલી જેણે પોતે પણ શુદ્ધ સંકિત પ્રાપ્ત કર્યું, સંયમની સાથે સાથે સંકિત પ્રાપ્ત કર્યું, એવા પ્રભુ શ્રી પરમ ઉપકારી એમના ચરણારવિંદમાં આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. એમણે જે સમાધિ મરણને મૃત્યુ મહોત્સવ બનાવ્યો, એમને સમાધિ મરણને નિર્વાણનો સમય બનાવ્યો, અને સમાધિ મરણને મૃત્યુ મહોત્સવ કરી મોક્ષે ગતા રહ્યા. કૃપાળુદેવના પંથે ગયા, મહાવીરના પંથે ગયા, અરિહંત અને સિદ્ધના પંથે ગયા. એવા પ્રભુશ્રીના આત્માને પણ આપણે લાખ લાખ કોટી કોટી વંદન કરીએ છીએ. એ બધા સત્પુરુષો પરમ ઉપકારી છે. એમના ઉપદેશામૃતના જે વચનામૃત છે એ બહુ સરળ ભાષામાં, જેવી બાવજીની ભાષા છે એવી પ્રભુશ્રીની ભાષા છે. એ સરળ ભાષામાં આપણે ફરી ફરી વાંચવા. નાના નાના વાક્યો છે. બેટો હોય તે બીજું જોવે, બેટો હોય તે બીજું જોવે, એક મત આપડી ઉભે માર્ગે તાપડી, ચેત ભરત ચેત કાળ ઝપાટા લેત. બરાબર છે કે એમ બરાબર મત ચૂકે ચૌહાણ. એ બધા વચનો નાના નાના નાના, મૂક્યા વિના છૂટકો નથી. જાગતો રહેજે, શ્રદ્ધા તો જોશે, શ્રદ્ધા પરમ દુલ્લા. એકની શ્રદ્ધા કરજો, પરમ કૃપાળુની શ્રદ્ધા કરજો, અને પોખનારીને વળગી નહીં પડતા. એટલે અમને બધાને વળગતા નહીં, કૃપાળુદેવને વળગજો. તો પ્રભુશ્રી એક આજ્ઞા બહુ સરસ કરી હતી આ કાળના જીવોની અપેક્ષાએ, કે પોખનારીને નહીં પરણી જતા. પોખનારી એટલે ખબર છે ને બધાને? પોખનારી હોય ને, પરણવા નીકળો એટલે પોખનારી હોય. એટલે કહેતા પોખનારીને પરણી નહીં જતા, પણ પરમાત્માને પરણજો. જ્યાં પરણવા ગયા છો ત્યાં પરણજો, અમને પણ નહીં. એવું પ્રભુશ્રી સમજાઈ ગયા છે. પણ આ કાળમાં, દુષ્મ કાળમાં શ્રીમદના આશ્રમોમાં બધા પોખનારીને પરણી ગયા છે.
કોઈ પરમાત્માને પરણ્યા નથી એટલે લોકો વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી. પોખનારીને નહીં પરણો, અમે વાત કરીએ છીએ અમને નહીં પરણો એવું કહેતા. પરમ કૃપાળુદેવની ભક્તિ, પરમ કૃપાળુદેવની શ્રદ્ધા, પરમ કૃપાળુદેવની આજ્ઞા, પરમ કૃપાળુદેવની માન્યતા કરજો એવું ઠામ ઠામ એમને શ્રદ્ધા કરાઈ છે. આ કાળના જીવો જ્યાં જ્યાં ત્યાં પકડી લે, જ્યાં જોવું ત્યાં પકડી લે. એટલે મહાપુરુષો આપણને ચેતવ્યા છે, જગાડ્યા છે. સમાગમ કરવો, સત્સંગ કરવો, પણ શ્રદ્ધા પરમ કૃપાળુદેવની એવું કહેતા. શ્રદ્ધા પરમ કૃપાળુની, શ્રદ્ધા પરમ કૃપાળુની, શ્રદ્ધા પરમ કૃપાળુદેવની. એટલે પ્રભુશ્રીનો આપણા માટે પરમ 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 ઉપકાર છે. અને આજે સમાધિ મરણ કર્યું છે. 82 વર્ષની ઉંમરે એમને દેહ છોડ્યો છે. વિક્રમ સંવત 1910 એમનો જન્મ અને 1992 વૈશાખ સુદ 8મના દિવસે આજે બરાબર 84 વર્ષ થયા. મારા મતે 84 વર્ષ. ઈસવીસન 1936, 30 એપ્રિલ કે 1 મે ઈસવીસન 1936 એમને દેહ છોડ્યો છે. બરાબર 84 વર્ષ પહેલા. ભગવાનને 119 વર્ષ થયા દેહ છોડે અને પ્રભુશ્રીને 84 વર્ષ થયા. ઈસવીસન 1936, 30 એપ્રિલ અથવા 1 મે જ આવે છે બનતા સુધી. આજનો દિવસ તિથિ પ્રમાણે આજનો દિવસ બરાબર એમને દેહ છોડ્યો છે. પણ એટલી બધી ક્ષમતામાં રહ્યા છે. અને કૃપાળુદેવે પહેલે જીવતા જીવત કહી દીધું હતું કે મુનિને સમાધિ મરણ સૌભાગભાઈ જેવું થશે એવું ભગવાન જીવતે જીવત આશીર્વાદ આપી ગયા હતા. એ જીવના ભાગ્ય કેટલા, મહાભાગ્ય કેટલા કે ભગવાન જીવતે જીવત આશીર્વાદ આપી ગયા છે કે મુનિને સમાધિ મરણ સૌભાગ જેવું થશે. એટલે એને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. કેટલી જાગૃતિ હતી, કેટલી ભક્તિ હતી, કેવી શ્રદ્ધા હતી, કેવો પ્રેમ હતો. કહેતા લૂંટ લૂંટ લાવો આવ્યો છે. શું કહેતા પ્રભુશ્રી? લૂંટ લૂંટ લાવો આવ્યો છે. જો આ લાવો જતો રહ્યો તો પછી કાગડા કૂતરાના ભવમાં, વાઘનાગના ભવમાં કોઈ ધર્મ સંભળાવનાર મળશે નહીં, કોઈ આત્મજ્ઞાન આપનાર મળશે નહીં, કોઈ સંકિત આપનાર મળશે નહીં. માટે કરી લો ત્વરિત 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 એવું કહેતા. અને એવી શ્રદ્ધાથી એમને સંકિત લીધું છે. અને સૌભાગભાઈ જેવું જ પોતાના સ્વભાવમાં નિજ ઉપયોગમાં દશા રાખીને સમાધિ મરણ કર્યું છે. અને ભગવાને પહેલેથી ભાખ્યું હતું કે મુનિને સમાધિ મરણ સૌભાગ જેવું થશે. જેમ સૌભાગભાઈ જળ ચેતનનો વિવેક કરી, બે આત્માનું ભેદ જ્ઞાન કરી, પોતાના શુદ્ધ સ્વભાવમાં નિજ ઉપયોગમય દશા કરી, અસંગ ભાવે નિર્લેપ ભાવે સમાધિ મરણ કર્યું હતું સૌભાગભાઈએ. એવું જ સમાધિ મરણ અલૌકિક ભાવે એક સંયમી, એક સાધુ, એક સમકીતી, એક મહા આજ્ઞાધીન પુરુષે આજે સમાધિ મરણ કરીને નિર્વાણને પામ્યા છે. આપણા માટે તો કોઈ અજબ ગજબ લાવો છે. આપણા માટે તો કોઈ અજબ ગજબ લાવો છે. મરણનો ભય નહીં રાખવો. મરણને મહોત્સવ બનાવવા માટે તૈયારી રહેજો. મરણથી ભય પામવું નહીં. મૃત્યુ એ તો મહોત્સવ છે. આ ગંધાતા શરીરથી છોડાવે છે. મૃત્યુ તો આ ગંધાતા રોગિષ્ટ શરીરથી આપણને છોડાવે છે અને નિર્વાણને મોક્ષે લઈ જાય છે. માટે મૃત્યુથી ભય પામવો નહીં. છેક સુધી પ્રભુશ્રી કહેતા મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મહોત્સવ. આપણે તો બધા મૃત્યુથી ભય પામીએ છીએ. અને મરણ ના આવે તો કેવું સારું, મરવાનું ના હોય તો કેવું સારું. તને લાખો વર્ષનું આયુષ્ય મળે તોય તું ધર્મ કરવાનું નથી. અને મહાપુરુષો અલ્પ આયુષ્યમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરીને સાચો ધર્મ પામી ગયા છે. તને લાખો વર્ષનું આયુષ્ય મળે તો એ પાપાનું બંધી પુણ્ય ભોગવે અને પાપનો બંધ કરીને નરકની ગોદમાં જતો રહે. તો એ કઈ આયુષ્ય કામનું નથી. અલ્પ આયુષ્યમાં પણ કૃપાળુદેવ જેવું ખાલી 34-33 વર્ષનું આયુષ્ય હોય તો પણ સાઈક સંકિતને એકાવતારી પણ સિદ્ધ થઈ શકે. અને પ્રભુશ્રી જેવું લાંબુ 82 વર્ષનું આયુષ્ય હોય તો પણ નિરંતર ગુરુ આજ્ઞા અને જીનાજ્ઞાનું પાલન કરી પોતાના સ્વરૂપમાં રહી અને મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. મહાપુરુષોના સમાધિ મરણથી નિર્વાણથી આટલો જ ભાવ કરવાનો. મારે પણ મૃત્યુને મહોત્સવ બનાવવો છે. અને મૃત્યુને મહોત્સવ બનાવવો છે તો મરણથી ભય પામવું નથી. મરણથી ભાગી શકાતું નથી. મરણથી જાગી શકાય છે. શું કહે છે મહાપુરુષો? મરણથી ભાગી શકાતું નથી. મરણથી જાગી શકાય છે. મરણથી કોઈ ભાગી શકે નહીં. આજે જ ઉપદેશામૃતમાં આવ્યું હતું કે મહાવીર સ્વામીના મરણ વખતે આસોવદ અમાસનો દિવસ, દિવાળી એટલે આસોવદ અમાસ. અને ભગવાનને તો દેહ છોડવાનો સમય આવી ગયો નિર્વાણનો. અને ભગવાન તો યોગ નિરોધ કરી દીધો. અને શક્રેન્દ્ર ઇન્દ્ર આવ્યા કે ભગવાન અત્યારે તો ભસ્મગ્રહ છે અને ભસ્મગ્રહમાં તમે નિર્વાણ જશો તો પાછળના જીવો ઘણા દુઃખી થશે.
શાસન એટલું સચવાશે નહીં અને શાસનના પણ વિરાધક જીવો થશે અને જીવો બહારથી વ્યવહારથી પણ દુઃખી થશે. માટે ભસ્મગ્રહમાં દેહ છોડો નહીં. તો તીર્થંકર પરમાત્માએ મહાવીર પરમાત્માએ એટલો જવાબ આપ્યો કે અમારા હાથની વાત નથી. આયુષ્ય કર્મને તીર્થંકર પણ વધઘટ કરી શકતા નથી. એક ઘડી એક સમય માત્ર પણ તીર્થંકર પણ આયુષ્યને વધઘટ કરી શકતા નથી. તો આપણે ક્યાંથી વધઘટ કરી શકવાના છીએ? માટે મરણથી ભાગવું નહીં. મરણ તો નિર્વાણ માટે છે. મરણ તો નિર્વાણ માટે છે, મોક્ષે જવા માટે છે, નિરોગી થવા માટે છે, નિરાગી થવા માટે છે. આ તો જૂના વસ્ત્ર સમાન છે. જેમ જૂનું વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર પહેરીએ ત્યારે નિરાશ થઈએ કે રાજી થઈએ? જેમ વસ્ત્ર બદલીએ, નવું લઈએ તો રાજી થઈએ છીએ, નિરાશ નથી થતા, નારાજ નથી થતા. એમ શરીરે તો વસ્ત્ર સમાન છે. અને જો નિર્વાણ જવું છે, મોક્ષે જવું છે, તો આ જીર્ણ થયેલું વસ્ત્ર ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી, મૂક્યા વિના છૂટકો નથી. તો મનથી, શ્રદ્ધાથી, વિચારથી, ભાવથી આ શરીર તો પડી જ રહેવાનું છે. રાખના પડીકા છે, પૂતગલની અથડામણ છે, કાયા કર્મ ભોગવે છે. મારો આત્મા તો ગુરુ આજ્ઞાથી જાગ્રત ને જાગ્રત છે. સમ છે, સમ છે, સમ છે, સમતા છે, સમતા છે, સમતા છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, સમકીતની હાજરી છે, સમકીતની હાજરી છે, બોધની હાજરી છે, બોધની હાજરી છે. પર સાથે એકાકાર થતા નથી, રાગ દ્વેષ કરતા નથી, મારું તારું કરતા નથી. મૂકીને ચાલ્યા જઈશું, મોક્ષે જતા રહીશું. પણ જેટલું બને એટલો ધર્મ કરી લેજો. કૃપાળુદેવ જેવો સમર્થ, વિતરાગી, નિર્ગંત, જ્ઞાની પુરુષ બીજો મળશે નહીં. માટે એક ભાવ આપજો. એના માટે એવું ખૂબ શ્રદ્ધા કરાઈ ગયા છે, ખૂબ શ્રદ્ધા કરાઈ છે. પ્રભુશ્રીએ પાને પાને પરમ કૃપાળુદેવની શ્રદ્ધા કરાઈ છે. લીટીએ લીટીએ પરમાત્માની શ્રદ્ધા કરાઈ છે. એમણે તો ખોબે ખોબે લૂંટ્યું છે. આપણે પણ આપણી શ્રદ્ધા હોય, રુચિ હોય, આપણી ભાવના હોય, શરણાગતિને સમર્પણ હોય, પ્રભુશ્રી જેવી ભક્તિ પ્રેમ હોય, તો આપણે પણ કૃપાળુદેવને ખોબે ખોબે લૂંટી શકીએ એમ છીએ. અને એના વચનોમાં આખો માર્ગ છે. વર્તમાનમાં મહાવીરનો સર્વજ્ઞનો માર્ગ ઘણો લોપ છે. એ પરમ કૃપાળુ ભગવંતે સરળ ગુજરાતી ભાષામાં આપણને સમજાય એવી ભાષામાં સમજાયો છે. અને પ્રભુશ્રી જેવા પુરુષોએ અનુભૂતિ કરીને એ જ માર્ગની દ્રઢ શ્રદ્ધા કરાવી છે. કૃપાળુદેવના ગયા પછી 35 વર્ષ રહ્યા છે. ભગવાન 57માં ગયા અને પ્રભુશ્રી 92માં ગયા. 35 વર્ષ સુધી શાસનની પ્રભાવના, ધર્મની પ્રભાવના કરી છે. ઘણા કષ્ટ પડ્યા છે એમને, ઘણા પ્રતિકૂળ પ્રસંગો આવ્યા છે, પરીક્ષા આવ્યા છે, ઉપસર્ગ આવ્યા છે, જંગલમાં ભાગી જવાનો ભાવ થયો છે, શરીર છોડી દેવાનો ભાવ કર્યો છે, આશ્રમ મૂકી દેવાનો ભાવ કર્યો છે. ઘણો બધો કંટાળ્યા હતા જગતથી, વ્યવહારથી, મુમુક્ષુઓથી. ઘણા બધા તો ભક્તોથી બી કંટાળ્યા હતા કે કોઈને ધર્મ જોઈતો નથી. પણ છેલ્લે છેલ્લે સમતા રાખી અને પોતાના સ્વભાવમાં રહી અને કૃપાળુદેવની શ્રદ્ધા પાકી કરી છે. અને એમના નિમિત્તે ઘણા બધા જીવો મોક્ષ માર્ગમાં આવી ગયા. 35 વર્ષ સુધી રાજ શાસનની, જીન શાસનની, વિતરાગ શાસનની એમણે ખૂબ સરળ હૃદયથી કરુણા ભાવે, પ્રેમ ભક્તિ ભાવે શ્રદ્ધા કરાવી છે, ભક્તિ કરાવી છે. અને કેટલાય જીવોને આ માર્ગે લઈ આવ્યા છીએ. કેટલા બધા ચરોતરના જીવો આ માર્ગે આવ્યા, કેટલા બધા ભક્તિ પામ્યા, કેટલા બધા મુક્તિના રસ્તે આવ્યા. આ બધી કરુણાની કૃપા પ્રભુશ્રીના ઉપકારની છે. એમને મહાપુરુષો પરમ ઉપકારી, આપણે બધા એમને પરમ ઉપકારી ગણીએ છીએ. ઊંચા સંત, ઊંચા સાધક, ઊંચા જ્ઞાની અને ઊંચા કરુણાના સાગર આપણે ગણીએ છીએ. દયા સાગર હતા, કરુણા સાગર હતા, સંયમી હતા, સાધુ હતા. અને છતાં એક ગ્રસ્તમાં, ગ્રસ્ત જ્ઞાનીમાં શ્રદ્ધા કરી પોતાનું માન મૂકી, પોતાનું અજ્ઞાન મૂકીને કૃપાળુદેવને ભજ્યા છે. પોતે સાધુ અવસ્થામાં અને કૃપાળુદેવ ગ્રહસ્થ અવસ્થામાં, છતાં પ્રભુશ્રીએ એમનો આશરો લીધો છે. કેટલું માન મૂક્યું હશે વિચારો. માન મૂકીને આવો મેદાનમાં. એટલે તો ગંગા સતી કહે છે કે માન મૂકીને આવો મેદાનમાં. ગુરુ કોઈ બી સ્થિતિમાં પ્રાપ્ત થાય. ગ્રસ્ત બી હોય ને સાધુ બી હોય. જ્ઞાની ગ્રસ્ત બી હોય ને સાધુ બી હોય, સ્ત્રી બી હોય ને પુરુષ બી હોય, કોઈ પણ જાતિનો પણ હોઈ શકે. પણ એના જ્ઞાનને પ્રેમ કરવાનો છે, એના આત્માને પ્રેમ કરવાનો છે, એની આજ્ઞાને પ્રેમ કરવાનો છે. પ્રભુશ્રીને ખ્યાલ આવી ગયો હતો કે કૃપાળુદેવ સમ્યક જ્ઞાની છે, સાચા જ્ઞાની છે. પકડી લો. બેટો હોય તે બીજું જોવે. બરાબર દ્રઢ શ્રદ્ધા, શિષ્યુરેડ્યા જેવી એવી શ્રદ્ધા અને અંતરથી પૂર્વના સંસ્કારથી એમને દ્રઢ શ્રદ્ધા કરી લીધેલી.
કૃપાળુદેવ એમનો અંગૂઠો જોઈને કહી લીધેલું અંબાલાલને. પહેલી જ વારના પરિચયમાં એમનો અંગૂઠો જઈને ભગવાને અંબાલાલને કીધેલું કે આ પૂર્વનો સંસ્કારી જીવ છે. કાં તો સંસારમાં જાય તો ચક્રવર્તી થાય અને ધર્મમાં આવે તો જ્ઞાની થાય, એવું કૃપાળુદેવને કીધેલું. અને એ તો ધર્મના ક્ષેત્રમાં હતા, સાધુના ક્ષેત્રમાં હતા. તો ભગવાને 46માં પહેલી મિટિંગમાં જ અંબાલાલને કહી દીધેલું કે આ મુનિ આત્મજ્ઞાની મુનિ થશે, આ મુનિ આત્મજ્ઞાની મુનિ થશે. અને કૃપાળુદેવ એમને ચોથા આરાના મુનિ કહેતા. શું કહેતા? ચોથા આરાના મુનિ છે પ્રભુશ્રી. અને છેલ્લે છેલ્લે પોતાના ભાઈને, પોતાના મનસુખભાઈને મરણ વખતે, કૃપાળુદેવના સમાધિ મરણ નિર્વાણ વખતે ભગવાને એમના ભાઈને મનસુખભાઈને આજ્ઞા કરી હતી કે મુનિ પાણી માગે તો દૂધ આપજો અને દૂધ માગે તો મેવા મિષ્ટાન આપજો. આ ચોથા આરાના મુનિ છે, તમે એને પકડી લેજો, છોડતા નહીં. આવી આજ્ઞા, આવી શ્રદ્ધા કૃપાળુદેવે મુનિ માટે, પ્રભુશ્રી માટે કરાયેલી. એ વખતે તો એમના ભાઈને મનસુખભાઈને બહુ ખ્યાલ ના આવ્યો કે કૃપાળુદેવ શું કહે છે. કેમ કે કૃપાળુદેવની તબિયત સારી નહોતી એટલે એના ખેદમાં જતા. પણ પછી કૃપાળુદેવના ગયા પછી સમજાયું કે કૃપાળુદેવ શું કહેવા માંગતા હતા કે આ મુનિ ચોથા આરાના મુનિ છે, આવા મુનિઓ મળશે નહીં. ચોથા આરાની વાનગી કૃપાળુદેવના રૂપમાં અને પ્રભુશ્રીના રૂપમાં આપણને મળી છે, છોડતા નહીં. અને એ મુનિ પાણી માગે તો દૂધ આપજો અને દૂધ માગે તો મેવા મિષ્ટાન આપજો, એટલી ભક્તિ સેવાને વૈયાવૃત કરજો, એવી આજ્ઞા કૃપાળુદેવે એમના ભાઈને કરેલી. એવા અલૌકિક અદ્ભુત દશાના સ્વામી હતા પ્રભુશ્રી. એટલે તો કૃપાળુદેવ એમને ચોથા આરાના મુનિ કીધા છે. ચોથા આરાના મુનિ એટલે વિતરાગી મુનિ, નિર્ગંથ મુનિ, સાચી સાધુતા. જેનામાં સંકિત છે એ સાચી સાધુતા છે. જ્યાં સંકિત નથી ત્યાં સાધુતા સમ્યક હોતી નથી. માટે સાચી સાધુતા કૃપાળુદેવે છાપ આપી છે કે મુનિ ચોથા આરાના છે, આત્મજ્ઞાની છે અને સમાધિ મરણ કરવાના છે. તો આજે તો અલૌકિક શ્રદ્ધાથી, અલૌકિક ભક્તિથી એમને દેહ ત્યાગ કર્યો છે. છેલ્લે છેલ્લે તો આટલું જ બોલતા નાના નાના વાક્યોમાં, મૃત્યુ મહોત્સવ છે, મૃત્યુ મહોત્સવ છે, બધું સમ છે, બધું સમ છે, બધા પૂતગલના અથડામણ છે, બધા રાખના પડીકા છે, મૂકીને જવાનું છે. શ્રદ્ધા કરજો, ભક્તિ કરજો, શ્રદ્ધા કરજો, ભક્તિ કરજો. કૃપાળુદેવની શ્રદ્ધા, કૃપાળુદેવની ભક્તિ, કૃપાળુદેવની આજ્ઞાને છોડતા નહીં. એક ભવ સત્પુરુષને આપજો, એક ભવ જ્ઞાન આત્મા માટે આપજો, એમ દ્રઢપણે શ્રદ્ધા કરાઈ છે. આ બધું આપણે બરાબર પાકું કરવાનું છે. એક ભવ આપતા શીખી જાઓ. અનંત કાળ દેહને અર્થે આત્મા ગાળ્યો છે. શું લખ્યું છે ભગવાને? અનંત કાળ, અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. એક ભવ જો આત્માને અર્થે દેહ ગળાશે તો અનંત કાળનું સાટું વળી રહેશે. એક વાર આત્માને અર્થે દેહ ગળાશે તો અનંત કાળનું સાટું વળી રહેશે. એવા વચન ભગવાને કીધા છે, આપણા માટે કીધા છે. અનંતવાર દેહ માટે, ઘર માટે, પરિવાર માટે, વ્યવહાર માટે, વ્યવસાય માટે, આજીવિકા માટે, આરામ સમારંભ માટે, સંસારની ઉપાધિ માટે, સંસારમાં માન મોટાઈ માટે, પૂતગલ માટે અનંત ભવ આપ્યા છે. એક ભવ સંકિત માટે, એક ભવ સત્પુરુષ માટે આપો. જે સત્પુરુષ માટે આપે છે એને સંકિત થાય, થાય ને થાય. જેને સત્પુરુષની અંતરથી શ્રદ્ધા આવી જાય, જેને સત્પુરુષની નાભીથી શ્રદ્ધા આવી જાય, જેને જ્ઞાની પ્રત્યે નાભીથી શ્રદ્ધા આવી જાય, જેનું હૃદય પોકારે, આત્મા પોકારે, રોમ રોમ પોકારે કે મને જ્ઞાની મળ્યા છે, વિતરાગી ગુરુ મળ્યા છે, નિર્ગંધ પુરુષ મળ્યા છે, બીજા રામ મળ્યા છે, બીજા મહાવીર મળ્યા છે, હવે મારે ક્યાંય ફાફા મારવા નથી. એના વચનમાં, એના બોધમાં, એની આજ્ઞામાં, એને આપેલા સજાત્મ સ્વરૂપના સ્મરણમાં મારું ચિત્ત રાખી, વિચારને ભાવોને નિર્મળ કરી, ભાવોની વિશુદ્ધિ કરી, જે શુદ્ધાત્મ સ્વરૂપ ઉપર કૃપાળુદેવની નજર છે, જે સજાત્મ સ્વરૂપ ઉપર સર્વજ્ઞની સ્થિતિ છે, એ સજાત્મ સ્વરૂપ ઉપર મારે નિરંતર નજરને સ્થિત કરવી છે. આ રહ્યો મારો આત્મા, આ રહ્યો મારો આત્મા, બધે જ એ છે, એના થકી જણાય છે, બધે જ એ છે, એના થકી જણાય છે. આ રહ્યો મારો આત્મા, આ રહ્યો મારો આત્મા. આત્મા છે તો ખાવા પીવાની ક્રિયા જણાય છે, આત્મા છે તો બોલવા ચાલવાની ક્રિયા જણાય છે, આત્મા છે તો સંસારના દ્રશ્ય જણાય છે, આત્મા છે તો જગત જણાય છે, આત્મા ન હોય તો કંઈ જણાય નહીં. માટે એ કહેતા કે ઠામ ઠામ આત્મા જોજો અને ઠામ ઠામ સત્પુરુષની ભક્તિ કરજો. ઠામ ઠામ આત્મા જોજો અને ઠામ ઠામ સત્પુરુષની ભક્તિ જોજો. જેને આત્માનો મહિમા આવી ગયો એને જગતનું આકર્ષણ નીકળી જાય, જેને આત્માનો મહિમા આવી ગયો એને પૂતગલનું આકર્ષણ નીકળી જાય,
જેને આત્માનો મહિમા આવી ગયો ને ધન માન પાન ખાન બધાનો મહિમા નીકળી જાય, જેને આત્માનો મહિમા આવી ગયો એને બહારના સંજોગનો મહિમા નીકળી જાય, જેને આત્માનો મહિમા આવી ગયો ને ચક્રવર્તી કે ઇન્દ્રપદ ઉપર ફીકું લાગે, એવું કે છે મહાપુરુષો. બાવજી કહેતા કે ફીકો છે, જેને આત્મજ્ઞાન છે એને ઇન્દ્ર પણ રાખ લાગે છે, એને ઇન્દ્ર પણ રાખ લાગે છે, એવું કહેતા બાવજી. એવી મહાપુરુષોની અંતરંગ દશા છે, વિતરાગ દશા છે. જેના અંતરમાં વિતરાગતા છે એને સંસારનું બધું જ સામ્રાજ્ય રાખ ફીકું લાગે. એને આત્મજ્ઞાન ને આત્મબોધમાં જે શાંતિ છે અને આત્મજ્ઞાન ને આત્મબોધમાં જે અનુભૂતિ છે અને આત્મા પરમાત્માનું જે મિલન છે અને અનંત શાંતિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત સમતા, અનંત સમાધિ, અનંત 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 કેવળ જ્ઞાન છે. એવા આત્મ સ્વભાવને જ પ્રેમ કરવાનું જ્ઞાનીઓ કે છે અને એ જ ગુરુનું વચન છે, એ જ જ્ઞાનીની આજ્ઞા છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. જો સદા પ્રણામ કીધું છે, સવાર સાંજ નહીં, સદા, કદા નહીં. આ બે ખાદે આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. તો શું કીધું? આ બે હાદી આજથી, કાલથી નહીં, ગળપણમાં નહીં, આવતા ભાવમાં નહીં, વિદેશ ક્ષેત્રમાં જઈશું ત્યારે નહીં, આજથી. જો આજથી તારે છૂટવું છે કર્મથી, કશાયથી, વિભાવથી, વિકારથી, મોહથી, સંસારના બંધનોથી, રાગના બંધનોથી, તો તારે આ બે ખાદી આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. દાસપણું તો જોશે, વિનય તો જોશે, લઘુતા તો જોશે, સમતા તો જોશે અને જ્ઞાની પ્રત્યે અપૂર્વ શરણાગતિનો ભાવ તો જોશે જ. અને જ્ઞાની જે જે કહે છે એને અંદરથી રુચિ કરવી પડશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારો આત્મા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારો આત્મા. અને એ સિવાય જે કંઈ દેખાય છે, જણાય છે એ પર છે, પારકું છે, સંયોગ છે, સ્વભાવ નથી, મૂકીને જવાનું છે, બદલાઈ જવાનું છે, અનિત્ય છે, અસાર છે, ક્ષણભંગુર છે, સંયોગી છે, વિનાશી છે, હું નથી, મારું નથી. મારું તત્વ તો અવિનાશી છે, મારું તત્વ તો અનાદિ અનંત છે, મારું તત્વ તો અજર અમર છે, મારું તત્વ તો શુદ્ધ ચૈતન્ય તત્વ છે, મારું તત્વ તો મોક્ષ તત્વ છે. એવી શ્રદ્ધા અંદરથી બરાબર પાકી કરવી. કૃપાળુદેવને પોતા એના માટે સત્સાધન ગુરુ કૃપાથી એમણે આપ્યા છે, મહાવીરની આજ્ઞાથી આપણને આપ્યા છે, જીન આજ્ઞાથી આપણને આપ્યા છે અને આપણા સ્વરૂપનું જ ભાન કરવા માટે સત્સાધન આપ્યા છે. ભાવોની વિશુદ્ધિનું એ નિમિત્ત છે, ભાવોની વિશુદ્ધિનું એ નિમિત્ત છે. ભાવો વિશુદ્ધ નહીં હોય એને શુદ્ધ સ્વભાવનો લક્ષ્ય થતો નથી. જેના રોમ રોમમાં અથવા તો ઘડા ડૂબ રાગદ્વેષ હોય, સંસાર હોય, વિષય ભોગ હોય, દુનિયાનું આકર્ષણ હોય, ભોગોનું આકર્ષણ હોય, સંપત્તિનું આકર્ષણ હોય, સુખ દુઃખમાં સમ રહી શકતો ના હોય, માનની પ્રીતિ હોય, માન જ ગમતું હોય, તો સમજવાનું કે ગુરુ આજ્ઞા કે જીના આજ્ઞા પાલન કરી શકવાનો નથી. એટલે ભગવાને 571 બી કીધું છે, જે રાગદ્વેષ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગદ્વેષ પરિણામ છતાં જીવન મુક્તપણું માનીને જીવ જીવન મુક્ત દશાની અસાધના કરે છે. રાગદ્વેષ કરીએ, પોલિટિક્સ કરીએ, પ્રપંચ કરીએ, વિષમ ભાવે જીવીએ, વિષય ભાવે જીવીએ અને પછી કે હું જીવન મુક્ત છું, જ્ઞાની છું, સદગુરુ છું, મહાપુરુષ છું, પરમ પૂજ્ય છું, ધર્મ ધુરંધર છું, આમ છું, તેમ છું, કેટલા બધા અંદરમાં ઉપનામ લગાવડે. દાસ છું આટલું પાકું કર, બધા ઉપનામ મૂકી દે. તું કાંઈ જ નથી ગુરુ ચરણમાં, કૃપાળદેવની આગળ, પ્રભુશ્રી આગળ, મહાપુરુષો આગળ, બાવજીની આત્મસ્થિતિ આગળ આપણે કાંઈ નથી, રાંક છીએ. એવું દાસપણું પાકું કરી ઉદાસ ભાવે, ઉદાસીન ભાવે જીવવું. ને રાગ દ્વેષ તો મૂક્યા વિના છૂટકો નથી. ઉપયોગને શુદ્ધ કરવા રાગ દ્વેષને છોડ્યા વિના છૂટકો નથી. ને રાગ દ્વેષને છોડવા છે તો ગુરુવચન, ગુરુમંત્ર, ગુરુવચન, ગુરુમંત્ર, ગુરુમુદ્રા, ગુરુ ગુણો, ગુરુદશા. ગુરુવચન, ગુરુમુદ્રા, ગુરુ ગુણો, ગુરુ આજ્ઞા,
ગુરુ આપેલું સ્મરણ અને ગુરુ જ્યાં નજર કરાવે છે એવા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રીતિને રુચિ આ કર્યા વિના રાગ દ્વેષ જશે નહીં. આપણા વીત રાગ સ્વભાવમાં રાગ દ્વેષ નથી એને નજરમાં લો. અને જીન આજ્ઞા અને ગુરુ આજ્ઞા આમાં રાગ દ્વેષ નથી, એ રાગ દ્વેષથી છોડાવે છે. તો જીન આજ્ઞા અને ગુરુ આજ્ઞાને દ્રઢ કરો કે કોઈ પણ નિમિત્ત આવે, કોઈ પણ સંજોગ આવે, કોઈ પણ ઉદય આવે, મારે રાગ દ્વેષમાં જવું નથી. મારે નકામા સંકલ્પ વિકલ્પ કરી કર્મ બાંધવા નથી. બાંધેલા કર્મ મારે જ ભોગવવાના આવશે, મારે જ ભોગવવા પડે છે. કેન્સર થાય, લકવો થાય, ડાયાબિટીસ થાય, બીપી હાઈ થાય અને મરણે આવી જાય અને વિચિત્ર પ્રકારના રોગ આવે. આ બધું કર્મનું કારણ આપણા પૂર્વના પાપને પૂર્વના કર્મ છે. હવે આવે મારે દુઃખ જોઈતું નથી. કોઈ પણ પ્રકારનું આદિ વ્યાધિ ઉપાધિનું અને સંસારના ક્લેશ અને દુઃખથી મુક્ત થવું છે. તો ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. અને ગુરુ આજ્ઞા તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ આત્મલક્ષે સ્વરૂપલક્ષે કરવાનું કીધું છે. અને જ્યાં જ્યાં બી રાગ દ્વેષના નિમિત્ત આવે ત્યાં ત્યાં ખસી જવું. જ્યાં જ્યાં હરખ શોકના નિમિત્ત આવે ત્યાં ત્યાં ખસી જવું. જ્યાં જ્યાં માયા પ્રપંચના નિમિત્ત આવે ત્યાં ત્યાં ખસી જવું. જ્યાં જ્યાં ક્રોધાદિ કે વિષયાદિના નિમિત્ત આવે ત્યાં ત્યાં ખસી જવું. અનિવાર્ય જેટલું જ સંસારમાં રોકાવા જેવું છે, જેટલું અનિવાર્ય છે એટલું જ સંસારના વહીવટમાં રહેવા જેવું છે. બાકી પરાણે ઉપાધિ ઊભી કરવા જેવી નથી. ગઈકાલે આવ્યું હતું ને, કૃપાળુદેવ ભાવ કરે છે કે આ ઉપાધિથી ક્યારે છૂટીએ, ક્યારે છૂટીએ. જીન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા, ક્ષાય સંકિત લઈને આવ્યા છે. તો પણ તો શું કામ અમારે ઉપાધિમાં રહેવું છે? છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. આ ઉપાધિ પ્રત્યે અમારે પ્રારબ્ધ કે પૂર્વ કર્મનું અવલંબન પણ લેવું નથી. અમારે તો છૂટીને વન જંગલમાં જઈને સ્વરૂપમાં જ નિરંતર રહેવું છે. આત્મ સ્વભાવમાં જ વસવું છે, વીતરાગ સ્વભાવમાં જ વસવું છે. અમારી આરતી તીવ્ર જિજ્ઞાસા તો એ જ છે આદિ વ્યાધિ ને ઉપાધિથી છૂટીએ. આ ઉપાધિના કાર્ય પૂર્વ કર્મથી આયા તો છે, પણ છૂટવા છે, છૂટવા છે, છૂટવા છે. છોડવાનો ભાવ કરીએ તો વધે છે, છતાં છૂટવાનો ભાવ છૂટતો નથી. છોડવાનો ભાવ છૂટતો નથી એવો અંતરંગ તીવ્ર વૈરાગ્ય કૃપાળુદેવને છે. અને પ્રભુશ્રીને તો સાધુપણાનો ઉદય છે, પણ આશ્રમની ઉપાધિ હતી તો પણ છૂટવાનો ભાવ હતો. નિરંતર ત્યાગ વૈરાગ્યનો ભાવ હતો, નિરંતર ત્યાગ વૈરાગ્યનો ભાવ હતો. બંને મહાપુરુષો આપણને આત્મામાં જવાની પ્રેરણા કરે છે, વીતરાગ થવાની પ્રેરણા કરે છે. રાગ દ્વેષ મૂક્યા વિના જીવન મુક્તપણું આવે નહીં. કોઈ કે મને સમકિત છે, હું સદગુરુ છું, હું જ્ઞાની છું, હું બ્રહ્મ જ્ઞાની છું, હું આત્મજ્ઞાની છું, હું ફલાણો ફલાણો છું, જીવન મુક્ત છું, પણ રાગ દ્વેષમાં ભરેલો દેખાય, અહંકારમાં ભરેલો દેખાય, કર્તા બુદ્ધિમાં ભરેલો દેખાય, પ્રપંચમાં દેખાય, પોલિટિક્સ કરતો દેખાય, તો સમજવાનું કે ત્યાં સપનમાં પણ સમકિત નથી, ત્યાં આગા રહેવું. ગમે તેટલો મોટો આશ્રમનો હેડ હોય કે ગમે તેટલા હજારો શિષ્યો ભક્તો હોય તો પણ આપણા માટે કાર્યકારી નથી. જ્યાં રાગદ્વેષની પરિણતિ દેખાય ત્યાં શુદ્ધ સંકિત હોય નહીં, જીવન મુક્તપણું હોય નહીં. બંને જેમ સૂર્યના અજવાળામાં અંધકાર ટકતો નથી એમ આત્મજ્ઞાનના પ્રકાશમાં રાગદ્વેષ ટકતા નથી. આત્મજ્ઞાનના પ્રકાશમાં રાગદ્વેષ ટકતા નથી. એટલે કૃપાળુદેવ ભગવાને કીધું છે કે રાગદ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી. તું ઘડા ડૂબ રાગદ્વેષમાં દેખાય છે. ધનના નામે રાગદ્વેષ કરે, આરંપરિગ્રહના નામે રાગદ્વેષ કરે, અને પછી ધર્મના ક્ષેત્રમાં આવીને ધર્મના નામે વહીવટ કરીને રાગદ્વેષ કરે. કયા ભાવમાં છૂટીશ? રાગદ્વેષ અજ્ઞાન એ તો મુખ્ય કર્મનો ગ્રંથ. થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ. તો રાગદ્વેષ મૂક્યા વિના તો છૂટતો નથી, અને રાગદ્વેષ મૂક્યા વિના તું તને જીવન મુક્તપણું માને છે. તો કૃપાળુદેવે ના પાડી છે, અસદગુરુએ વિનયનો લાભ લહે જો કોઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. તો ડૂબવાનું છે, નરકને નિગોદમાં જતા રહીએ આપણે. માટે કોઈ પ્રત્યે પૂજાવાની કામના રાખવી નહીં, ગુરુપણાની કામના રાખવી નહીં, જીવન મુક્ત છું એવું માનવું નહીં. હું જીવન મુક્તના ચરણની રજ છું, કૃપાળુદેવને બાવજીના ચરણની રજ છું. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન, એવી ભાવના કરજો. હું ગુરુ છું, જ્ઞાની છું, સમકિતી છું, જીવન મુક્ત છે એવું કાંઈ બોલવાની જરૂર નથી. તમારી પાસે કદાચ સમકિતનું વેદન આવ્યું હોય, શુદ્ધ સ્વભાવનું વેદન આવ્યું હોય તો પણ જગતને બતાવવાની જરૂર નથી. જીન હી પાયા તીન હી छिपाया, ન કહે કો કે કાન में, તાલી લાગી જબ અનુભવ કી તો સમજે કોઈ શાન में.
हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान। एक શ્રદ્ધા જ્ઞાનીની, એક શ્રદ્ધા પોતાના નિજ સ્વરૂપની, એક શ્રદ્ધા જ્ઞાનીની, એક શ્રદ્ધા પોતાના જ્ઞાન સ્વભાવની, એક શ્રદ્ધા સત્પુરુષની, એક શ્રદ્ધા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની. આ બરાબર પકડ્યું હશે એ બે આંખેથી અને જ્ઞાનને વિચારના બળે તરી જશે, તરી જશે, તરી જશે. અને રાગ દ્વેષ એ કર્તવ્ય નથી જ. અલ્પ પણ હોય કે વિશેષ હોય, રાગ દ્વેષ એ હે ને હે છે. વિભાવે હે ને હે છે. કશાય હે ને હે છે. અજ્ઞાને હે ને હે છે. કર્તવ્ય નથી, કર્તવ્ય નથી, કર્તવ્ય નથી, કર્તવ્ય નથી. મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો સહજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એમાં રાગ દ્વેષ શોભાયમાન નથી. મારું સ્વરૂપ ઉપાદેય છે, રાગ દ્વેષ ઉપાદેય નથી. રાગ દ્વેષ હે છે, હે છે, હે છે. આત્માનો શુદ્ધ સ્વભાવ જ ઉપાદેય છે, ઉપાદેય છે ને ઉપાદેય છે. અને જેટલા પણ રાગ દ્વેષ કે સંસારના નિમિત્તો છે બધા જ્ઞેય છે, જ્ઞેય છે, જ્ઞેય છે. મારા આત્મામાં એનો પ્રવેશ નથી. મારે મારા આત્મ સ્વરૂપમાં જ સદાકાળ રહેવું છે. જીનાજ્ઞા ગુરુ આજ્ઞા અનુસાર સંયમ ના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞાધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માન તો મૂકવું પડશે, રાગ દ્વેષ તો મૂકવા પડશે, મોહ તો મૂકવો પડશે, પરિગ્રહ બુદ્ધિ તો મૂકવી પડશે, અહમ બુદ્ધિ તો મૂકવી પડશે, કર્તા બુદ્ધિ તો મૂકવી પડશે, લોભ લાલચના ભાવ તો મૂકવા પડશે, વિકાર ને અહંકારના ભાવ તો મૂકવા પડશે. એમ કોઈ જોઈને શુદ્ધ સંકિત કે આત્મજ્ઞાન થતું નથી. મૂક્યા વિના, હે કર્યા વિના, છોડ્યા વિના, છાંડ્યા વિના શુદ્ધ સ્વભાવમાં જવાતું નથી. ભાવોની વિશુદ્ધિમાં રાગ દ્વેષ એ અશુદ્ધિ ઊભી કરે છે. રાગ દ્વેષ છે તરત બળતરા ઊભી કરશે. જેવા રાગ દ્વેષ આયા એટલે ભવા ચડી જશે, ક્રોધાદી આવી જશે, બાયો ચડાવવાનું મન થશે, વિખવાદ ને વિવાદ આવશે, સંવાદ ને સમાધાન ને સમતા છૂટી જશે. માટે મહાપુરુષો કે છે રાગ દ્વેષ હે ને હે છે. ને રાગ દ્વેષ રાખીને, અજ્ઞાન રાખીને, મોહ રાખીને, અહંકાર રાખીને કોઈ મોક્ષે ગયા નથી. દેહ ભાવ રાખીને, દેહાધ્યાસ ભાવ રાખીને, કર્તા બુદ્ધિ રાખીને, વિષય કષાયના ભાવ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. અને વિષય કષાયના ભાવ હોય, રાગ દ્વેષના પરિણામ હોય અને પોતાને જ્ઞાની સમકીતી કે જીવન મુક્તપણું માને તો એ મહાવીરના માર્ગની અસાધના છે, મહાપુરુષોના માર્ગની અસાધના છે, જ્ઞાનીજનોના માર્ગની અસાધના છે. એના કરતા ભક્ત થવું, મુમુક્ષુ થવું, દાસ થવું, રાગ થવું અને અંતરથી પ્રાર્થના કરવી કે હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદરના. પ્રભુશ્રીને દેવકણજીના જીવનનો પ્રસંગ આવે છે. આ વાત નીકળી તો જણાવું છું. પ્રભુશ્રીને દેવકણજીને બધા સુરત પાસે હતા અને દેવકણજીને યોગ વશિષ્ઠ વાંચવામાં આવ્યું
અને યોગ વશિષ્ઠમાં તો હું જ પરમાત્મા છું, હું જ પરમાત્મા છું, જેમ સમયસારમાં લખ્યું છે ને યોગ વશિષ્ઠમાં એ લખ્યું છે, હું જ પરમાત્મા છું, હું જ પરમાત્મા છું. એટલે તો પછી એમ થઈ ગયું કે હું જ પરમાત્મા છું, હું જ પરમાત્મા છું. હજી અજ્ઞાન ગયું નથી, મોહ ગયો નથી, પણ પેલા પુસ્તક વાંચીને, જેમ કોઈ સમયસાર વાંચીને, કોઈ આત્મસિદ્ધિ વાંચીને, કોઈ યોગ વશિષ્ઠ વાંચીને, તો યોગ વશિષ્ઠ વાંચીને એમ થઈ ગયું કે હું જ પરમાત્મા છું, હું જ પરમાત્મા છું. પછી કૃપાળુદેવને લખે કે તમે પરમાત્મા ને હું એ પરમાત્મા. શું લખ્યું એમણે? તમે પરમાત્મા ને હું એ પરમાત્મા. કૃપાળુદેવ કઈ જવાબ આપ્યો નહીં, સમજી ગયા કે આ ઉભરો આવ્યો છે અજ્ઞાનનો. પછી બીજી વાર લખ્યું યોગ વશિષ્ઠ વાંચું છું, તમે પરમાત્મા ને અમે પરમાત્મા. એટલે કૃપાળુદેવ સમજી ગયા કે આ યોગ વશિષ્ઠના ગેસનો ઉભરો આવ્યો છે. પછી ભગવાને આટલો જવાબ આપ્યો, 2 વાર તો જવાબ આપ્યો નહીં. પછી એમણે માફી માંગી કે પ્રભુ અમારી કઈ ભૂલ થતી હોય તો કહો. ત્યારે કૃપાળુદેવે કીધું કે રાગ દ્વેષ સંપૂર્ણપણે ગયા વિના પરમાત્મા દશા આવતી નથી. ભગવાને આટલું જ વચન લખ્યું, રાગ દ્વેષ સંપૂર્ણપણે ગયા વિના પરમાત્મા દશા આવતી નથી. પૂર્ણ વિતરાગ થયા વિના પૂર્ણ પરમાત્મા દશા આવતી નથી. ત્યાં સુધી મનની કલ્પનામાંથી માની લેવાથી જ્ઞાનીના માર્ગની અસાધના થાય છે. ત્યાં સુધી શું મનની કલ્પનાથી માની લે કે હું એ પરમાત્મા, હું એ પરમાત્મા. નિશ્ચયના કથનો એકાંતે પકડી લે. નિશ્ચયના કથનો એકાંતે પકડવાથી એ એકાંતે પકડી લીધા કે હું પરમાત્મા છું. અને કૃપાળુદેવને લખે કે તમે પરમાત્મા, હું એ પરમાત્મા. ભગવાને જવાબ ના આપ્યો, પાછું કે તમે પરમાત્મા ને હું એ પરમાત્મા. પછી માફી માંગી, ખબર તો પડી કે ભગવાન જવાબ નથી આપતા. પછી કૃપાળુદેવે લખ્યું કે તમે જે વાંચો છો હમણાં વાંચવાનું મૂકી દો, 20 દોરા વાંચો, હજી તમારી ભૂમિકા નથી. અને જ્યાં સુધી સંપૂર્ણ રાગદ્વેષ ન જાય અને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન આવે ત્યાં સુધી પરમાત્મા પણાનું વેદન આવતું નથી. પરમાત્મા પણું વેદનમાં છે, ભાવમાં છે. શુદ્ધ ભાવ પૂર્ણપણે પ્રગટ્યો અને જેના રાગદ્વેષ ને અજ્ઞાન ગયા એને પરમાત્મા દશા કહેવાય. તમારામાં તો રાગદ્વેષ ને અજ્ઞાન બધું પડ્યું છે અને પરમાત્મા દશા માની લેશો તો જ્ઞાનીના માર્ગની, વિતરાગના માર્ગની અસાધના છે, એમ કૃપાળુદેવ કહે છે. તો એ તો ચેતી ગયા, સ્વચ્છંદ નહોતો દેવકર્મજીમાં અને પ્રભુશ્રીમાં, એટલે ચેતી ગયા. અને પછી કીધું હમણાં યોગ વશિષ્ઠ વાંચવાનું રહેવા દો, હમણાં નિશ્ચયના ગ્રંથો વાંચવા દો, હમણાં વાંચવાનું રહેવા દો. આ બધો અપચોને અજીર્ણ થયું છે, આ બધો અપચોને અજીર્ણ થયો છે. હમણાં 20 દોરાનું ગોલન કરો અને 20 દોરાનું ગોલન કરતા કરતા વિશુદ્ધિ આવે. પછી જ્ઞાનીની કૃપાથી સિદ્ધાંત બોધ પ્રાપ્ત થાય ત્યારે શુદ્ધ સંકિત આવે. પછી પરમાત્મા દશા કોને કહેવાય ખબર પડે. જ્યાં સુધી સંકિતની ભૂમિકા નથી આવી ત્યાં સુધી એને પરમાત્મા દશાનું ભાન ક્યાંથી થવાનું છે, ક્યાંથી વેદન આવવાનું છે? શુદ્ધ સંકિત વિના પરમાત્મા દશાનું વેદન આવતું નથી. કલ્પનાથી જીવ માની લે. ગળાડૂબ હોય રાગદ્વેષમાં, ગળાડૂબ હોય અહંકારમાં, ગળાડૂબ હોય વિકારમાં, ગળાડૂબ હોય પરિગ્રહ ભાવમાં, ગળાડૂબ હોય માનપાન ને સન્માનમાં. એ જીવને સંકિત નથી તો પરમાત્મા પણ ક્યાંથી આવે? તો એવા ગ્રંથો વાંચી લે અને કલ્પનાથી માની લે તો કૃપાળુદેવે ના પાડે. એ વાત અહીંયા ભગવાન લખે છે કે રાગદ્વેષના પરિણામ અજ્ઞાન ગયા વિના સંભવતા નથી. એટલે રાગદ્વેષ પરિણામ છોડવા પડશે. અજ્ઞાન છે, જેટલા રાગદ્વેષ છે એટલું અજ્ઞાન છે, જેટલું રાગદ્વેષ છે એટલું અજ્ઞાન છે. પૂર્ણ વિતરાગ થવું, પૂર્ણ વિતરાગ થવું, પૂર્ણ વિતરાગ થવું. કૃપાળુદેવ લખતા કે પૂર્ણ વિતરાગની ચરણ નિરંતર મસ્તકે રહો. શું કહેતા ભગવાન? પૂર્ણ વિતરાગની ચરણ નિરંતર મસ્તકે રહો. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞા એ થાસુ તે સ્વરૂપ. અલ્પ પણ રાગદ્વેષ હોય અને અજ્ઞાન હોય અને જીવન મુક્તપણું માની લઈએ તો સમજવાનું કે આપણે વિતરાગના માર્ગને ચૂકી ગયા, નિશ્ચયનું એકાંત પકડી લીધું અને વાત સમજ્યા નહીં. એટલે કૃપાળુદેવે કીધું કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડમાય. કીધું કે ના કીધું ભગવાને? અને મોક્ષ માટે અને મોહ માટે, કે મોહમાં પરિણામમાં ઉભો છો અને જ્ઞાન માને છે તો એ શુષ્ક જ્ઞાન છે. મોહના પરિણામમાં ઉભા છે, રાગદ્વેષના પરિણામમાં ઉભા છે. અને આપણે માનીએ છીએ તો એ ક્રિયા જડતા છે અને એકલી ક્રિયાને પકડીએ છીએ અને જ્ઞાનને સમજતા નથી.
અથવા તો શુષ્ક જ્ઞાનને પકડીએ છીએ અને મોહ રાગ દ્વેષને મૂકતા નથી, તો શુષ્ક જ્ઞાનમાં છીએ, શુષ્ક ક્રિયામાં છીએ, ક્રિયાજળમાં. આ કાળમાં એવા જીવોની વિશેષતા હોય છે. એટલે ભગવાને કીધું છે કે જો રાગ દ્વેષ આદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગ દ્વેષ પરિણામ છતાં જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાનું જીવ અસાધના કરે છે એમ વર્તે છે. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષીણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રત્યા વિના અંત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. કેવા વચન કૃપાળુદેવ આપ્યા છે, વિચાર કરજો. કેવા વચન કૃપાળુદેવ આપણને આપ્યા છે. આ કાળમાં મહાવીરનો માર્ગ કોઈ ખુલ્લા હૃદયથી ખુલ્લા શબ્દોમાં આપણને આપ્યો હોય તો પરમ કૃપાળુ ભગવાન છે, અને ઉપકાર કર્યો હોય તો લઘુરાજ સ્વામી છે. ખુલ્લા હૃદયથી ખુલ્લી કલમે વર્તમાનમાં મહાવીરનો માર્ગ કૃપાળુદેવ ખોલીને બતાવ્યો છે. પાને પાને, પત્રે પત્રે, લીટીએ લીટીએ, વચને વચને, એક એક પદમાં, આત્મસિદ્ધિમાં, અપૂર્વ અવસરમાં, મૂળ માર્ગમાં, જનચેતનના વિવેકમાં, અમૂલ્ય તત્વ વિચારમાં, બહુ પુણ્ય કેરામાં, અને એક એક પત્રમાં અલૌકિક 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 માર્ગ બતાવે છે. મહાપુરુષો કે તે જાગતો રે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષને મોડા પાડ્યા વિના, અહંકારને કરતા પણ મૂક્યા વિના, લોભ લાલચને છોડ્યા વિના, ઉપાધિની પ્રીતિ તોડ્યા વિના, અને સમાધિની રુચિને સત્પુરુષની રુચિને પ્રીતિ કર્યા વિના ધર્મ ધ્યાનને આત્મધ્યાનની પ્રાપ્તિ નહીં થાય, નહીં થાય, નહીં થાય. એટલે ક્યારે પણ મહાપુરુષોના માર્ગની અસાધના ન થાય એની કાળજી રાખવાની, દાસપણું, રાંકપણું, દીનપણું રાખવાનું, વ્યવહારમાં અંતરમાં શુદ્ધ સ્વરૂપનું ભાન રાખવાનું, અંતરમાં શુદ્ધ સ્વરૂપનું ભાન રાખવાનું છે. બહારમાં જગતને કાંઈ બતાવવાની જરૂર નથી. જગતને જે માનવું હોય માને. તમે કહેશો મને સમકીત છે તો કંઈ માની લેવાના નથી, અને નથી અને કંઈક આગુ પાછું કે તો કંઈ ફરક પડવાનો નથી. જગતને ભગતને અનાદિનું વેર છે, માટે જગતને કાંઈ બતાવવા જેવું નથી. આપણે આપણું કરી લેવા જેવું છે. રાગ દ્વેષ મૂકી, વિભાવ મૂકી, વિકાર મૂકી, અહંકાર મૂકી, દેહભાવ મૂકી, જીવન મુક્ત પુરુષોની આજ્ઞાને આગળ રાખવાની. મહાવીરના શાસનને, વિતરાગના શાસનને, વિતરાગના માર્ગને આગળ રાખીને ચાલો. કૃપાળુદેવ આવા શાહિક સમકીતી એકાવતારી સત્પુરુષ છે, પરમ ઉત્કૃષ્ટ જ્ઞાનીના જ્ઞાની છે. એમના પછી જેટલા જ્ઞાનીઓ થયા છે બધાએ કૃપાળુદેવનો ખૂબ મહિમા ગાયો છે. આ કાળમાં આવો ક્ષૌક્ષમ વાળો, આવો આત્મદશા વાળો, આવો વિતરાગી દશા વાળો, આવો ગ્રસ્ત છતાં નિર્ગંથપણાના અનુભવ વાળો પુરુષ પ્રાપ્ત થવો દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ છે. જેટલા પણ જ્ઞાનીઓ થયા છે કૃપાળુદેવ પછી, બધા જ્ઞાનીઓએ એકી મતે સ્વીકાર કર્યો છે કે કૃપાળુદેવ આ કાળના કોઈ અજબ ગજબ અલૌકિક અપૂર્વ જ્ઞાની છે. અને પ્રભુશ્રી એની ખૂબ શ્રદ્ધા કરાઈ છે, બાવજીએ એની ખૂબ શ્રદ્ધા કરાઈ છે. ખૂબ પાને પાને કૃપાળુદેવનો મહિમા ગાયો છે, એના વચનનો મહિમા ગાયો છે. તો એક ભવ આપો, એક ભવ આપો, એક ભવ આપો. કૃપાળુદેવ પહેલ વહેલા 46માં અંબાલાલના ઘરે ગયા. 46ની દિવાળી ભગવાને અંબાલાલને ઘરે કરી. શરૂઆત ખંભાતમાં પહેલી વાર કરી. અને અંબાલાલના ઘરે છોટાભાઈ મળવા આવ્યા, ત્રિભુવનભાઈ મળવા આવ્યા. બધાને કીધું કે એક ભવ સત્પુરુષને આપવો તો પડશે. બીજી વાર ગયા હતા ત્યારે પણ 54માં કીધું કે એક ભવ તો સત્પુરુષને આપવો પડશે, ગુરુ આજ્ઞાને આપવી પડશે, રાગ દ્વેષ તો મૂકવા પડશે. બાકી ધર્મ રૂઢિથી મળશે નહીં. રૂઢિથી આપણે ધર્મ માની લીધો છે કે હું આટલી ક્રિયા કરું છું, આટલા જપ તપ કરું છું, આટલું શાસ્ત્ર વાંચન કરું છું, આ સામાયિક પ્રતિક્રમણ કરું છું, સેવા પૂજા કરું છું, આટલા ત્યાગ તપ કરું છું, આટલા આબેલ કરું છું, આટલા ઉપવાસ કરું છું, મેં આટલું ખાવાનું છોડ્યું છે, આટલી મીઠાઈ છોડી છે. આ બધા બાહ્યમાં જ આપણે ધર્મ માની લીધો છે. અને ભગવાન તો કહે છે કે આત્માની પ્રતીતિ આવે અને ગુરુ આજ્ઞાથી આત્માની વિશુદ્ધિ આવે અને શુદ્ધ સ્વરૂપનું ભાન ને જ્ઞાન ને પ્રતીતિ આવે તો તે કઈ ધર્મ કર્યો અને ધર્મનું સાધન સેવ્યું. બાકી આવા જપ તપ તો મિથ્યાત્વ રૂપી પાળો અનંતવાર ખાઈ ગયો છે. મિથ્યાત્વ રૂપી પાળો આવા જપ તપ ને ધર્મ ક્રિયા તો અનંતવાર ખાઈ ગયો છે. માટે જાગતો રહેજે, ચેતતો રહેજે. એક ભવ સત્પુરુષને આપો, એક ભવ આત્મજ્ઞાન માટે આપો, એક ભવ સત્પુરુષને આપો, એક ભવ આત્મજ્ઞાનને. વ્યક્તિ રૂપે પૂજવાના નથી. એમના ગુણો, એમની દશા, એમના વચનો, એમની આજ્ઞા, એમના બોધ, એમનું આત્મ સ્વરૂપ, એને પ્રીતિ કરવાની છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. હજી બરાબર સમજજો, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. દેવ એ તત્વ છે, ગુરુ એ તત્વ છે.
ધર્મ એ તત્વ છે, આત્મા એ તત્વ છે, સ્વરૂપ એ તત્વ છે. ગુરુને વ્યક્તિ રૂપે પકડશો તો સાચા ગુરુને મજા નહીં આવે. એને દ્રષ્ટિરાગ ને વ્યક્તિરાગ ગમતો નથી. ગુરુના ગુણોને અનુરાગ કરો, ગુરુના આત્માને અનુરાગ કરો, ગુરુની દશાને અનુરાગ કરો, ગુરુના સ્વરૂપને અનુરાગ કરો, ગુરુના અસ્તિત્વને અનુરાગ કરો, ગુરુના વચનને અનુરાગ કરો, ગુરુની આજ્ઞાને અનુરાગ કરો, ગુરુ આજ્ઞાને મુખ્ય કરો. ગુરુની આજ્ઞા ગુરુ વચનને મુખ્ય કરવા એ ગુરુને પ્રેમ છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, આટલું બરાબર સમજી લેજો. વ્યક્તિત્વ એ તો બહાર છે, અંદરનું જે શુદ્ધ ચૈતન્ય અસ્તિત્વ જેને અનુભવમાં આવ્યું છે ગુરુ છે. વ્યક્તિત્વ બહારમાં છે અને અંદરમાં જે શુદ્ધ ચૈતન્ય અસ્તિત્વ છે એ જેને સ્વરૂપનો અનુભવ થયો છે અસ્તિત્વનો, એ ગુરુ છે. એ અનુભવને ઓળખો, એ અસ્તિત્વને ઓળખો, એની આત્મદશાને ઓળખો, એના આત્મ સ્વરૂપને ઓળખો, એના ગુણોને ઓળખો, એની નિસંગતાને, એની નિર્ભયતાને, એના નિસંગતાને, એની નિષ્પૃતાને, એની નિર્વિકારતાને, એની નિર્વિકલ્પતાને, એના શુદ્ધ ચૈતન્યને, એના આત્મ સ્વરૂપને પ્રેમ કરો. ગુરુના ગુણો, ગુરુની દશા, ગુરુનો આત્મા, એની સાથે એક્યતા કરો. ગુરુની મુખાકૃતિ, ગુરુનું સ્વરૂપ, ગુરુની આજ્ઞા, ગુરુના વચન, એમાં અનહદ પ્રેમ કરો. ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. શુદ્ધ ચૈતન્ય તત્વ જેને પ્રાપ્ત કર્યું છે અને શુદ્ધ ચૈતન્ય તત્વની જે ઓળખાણ કરાવે છે એ ગુરુ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. પ્રભુશ્રીએ એ રીતે ઓળખાણ કરાઈ હતી. એમને કીધું તું કે વ્યક્તિ રૂપે અમને પકડશો નહીં, આત્મા રૂપે પકડજો, આત્મા રૂપે પકડજો, આત્મા રૂપે પકડજો, આજ્ઞા રૂપે પકડજો, આજ્ઞા રૂપે પકડજો. અમે જે જે વચન કહીએ એ વચનમાં પરમાત્મા તત્વનો પરિચય છે એવું બરાબર પકડી લેજો. અને મુનિ, રાગદ્વેષ તો મૂકવા પડશે, ગુરુ તો સમજાવશે, ગુરુ તો તમને માર્ગદર્શન આપશે, રાગદ્વેષ તો તમારે મૂકવા પડશે. પ્રભુશ્રીને એમ થઈ ગયું કે મને કૃપાળુદેવ જેવો મહાવીર જેવો પુરુષ મળી ગયો છે, બીજા રામ અથવા મહાવીર, તો મારે તો હવે કંઈ કરવાનું નહીં, સહેજમાં મફતમાં સંકિત આવી જશે. ત્યારે કૃપાળુદેવને જગાડ્યા કે મુનિ, એમ સંકિત નહીં આવે, રાગદ્વેષ તો તમારે મૂકવા પડશે. અમે તો તમને માર્ગદર્શન આપીશું, બોધ આપીશું, વચન આપીશું, શક્તિ આપીશું, પ્રેરણા આપીશું, દ્રઢતા આપીશું, નિષ્ઠા આપીશું. નિષ્ઠા તમારી કરવી પડશે, નિષ્ઠા તમારે લાવવી પડશે. મુનિ, રાગદ્વેષ તો તમારે મૂકવા પડશે, દેહ ભાવ તો તમારે છોડવો પડશે, દેહની સાતા બુદ્ધિ તો તમારે મૂકવી પડશે. એ બધું જ આપણને આજે લાગુ પડે છે કે આપણે પણ બરાબર કૃપાળુદેવની આજ્ઞાને, વિતરાગની આજ્ઞાને બરાબર ઓળખીને રાગદ્વેષ મૂકીએ. રાગદ્વેષ હોય અને જીવન મુક્ત દશા ક્યારે પણ માનવીની મૂકવું તો પડશે, મૂકવું તો પડશે, મૂકવું તો પડશે. અને સજાત્મ સ્વરૂપને અહોનિશ પ્રેમ કરવો પડશે, સજાત્મ સ્વરૂપને અહોનિશ પ્રેમ કરવો પડશે, સજાત્મ સ્વરૂપને અહોનિશ પ્રેમ કરવો પડશે. સુખધામ અનમ તત્સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમુ પદ તે વરતે જયતે. ઓ પ્રણમુ પદ તે વરતે જયતે. આજે લઘુરાજ સ્વામીના નિર્વાણ દિવસે એ પરમ ઉપકારી પુરુષના ચરણોમાં કોટી કોટી અનંત અનંત વંદન. એણે જે રૂપે કૃપાળુદેવના સ્વરૂપને ઓળખી, કૃપાળુદેવની અનન્ય આશ્રય ભક્તિ કરી અને આ આશ્રય ભક્તિના બળે શુદ્ધ સંકિતની પ્રાપ્તિ કરી, શુદ્ધ સ્વભાવની અનુભૂતિ કરી, એ પુરુષોને કોટી કોટી વંદન કરીએ છીએ. આપણામાં પણ એમના જેવી ગુરુ ભક્તિ આવે, આશ્રય ભક્તિ આવે, શરણાગતિનો ભાવ આવે, શુદ્ધિનો ભાવ આવે, સમતાનો ભાવ આવે, સમતાનો સમાધિનો ભાવ આવે અને એવા પુરુષો જેવું આપણને પણ સમાધિ મરણ થાય. સમાધિ મરણ વિના મુક્તિ નથી. એક ભવ સમાધિ મરણ થાય તો અનંતકાળનું અસમાધિ મરણ ટળી જાય. એક ભવ જો સમાધિ મરણ થાય તો અનંતકાળનું અસમાધિ મરણ ટળી જાય. એક ભવ જો સમાધિ મરણ ગુરુ કૃપાથી થાય અને શુદ્ધ સંકિતની પ્રાપ્તિની પ્રતીતિ થાય તો અનંતકાળનું અસમાધિ મરણ ટળી જશે. માટે એક ભવ સમાધિ મરણ પ્રભુશ્રી જેવું, સૌભાગભાઈ જેવું, કૃપાળુદેવ જેવું આપણને થાય, બાવજી જેવું આપણને થાય એવી અંદરની શુદ્ધ હૃદયથી ભાવના કરજો. બધાએ ભાવ કરવાનો છે
કે મને પણ પ્રભુશ્રી જેવા શુદ્ધ સમાધિ મરણની પ્રાપ્તિ થાય, મને પણ સૌભાગભાઈ જેવા શુદ્ધ ઉપયોગ રાખીને સમાધિ મરણની પ્રાપ્તિ થાય, મને પણ ક્રમ કૃપાળુ દેવ જેવું વિતરાગ દશાના વેદન દ્વારા શુદ્ધ સમાધિ મરણને નિર્વાણની પ્રાપ્તિ થાય, મને પણ પરમ કૃપાળુ દેવ જેવી વિતરાગ નિર્ગંથ દશાની પ્રાપ્તિ થાય, શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ લક્ષને અનુભૂતિ પ્રાપ્ત થાય. ગુરુ કૃપા એ શુદ્ધ સ્વભાવની પ્રતીતિ છે, ગુરુ કૃપા એ શુદ્ધ સ્વભાવની રુચિ છે, ગુરુ કૃપા એ શુદ્ધ સ્વભાવની અનુભૂતિ છે, ગુરુ કૃપા એ ગુરુના આત્મા સાથે એક્યતા છે. ગુરુ જેવો જ મારો આત્મા છે એવો નિર્ણય છે, ગુરુ જેવો આત્મા છે મારો એવો નિર્ણય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ થાય. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મદોન્મત્ત છું અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમારાથી આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા દેવગુરુ ધર્મની અસાધના કરી, વિરાધના કરી, અવિનય કર્યો, અવજ્ઞા કરી, જ્ઞાની પુરુષોની ઓળખાણ ન કરી, જ્ઞાની પુરુષોની આજ્ઞા ન પાડી, જ્ઞાની પુરુષના વચનને આજ્ઞા ઉપર પગ મૂક્યા, એમની અભક્તિ કરી, અપરાધ કર્યો, અવિનય કર્યો, દુર્ભાવના કરી, સત્પુરુષોની માન્યતા કરીને, સત્પુરુષોની ઓળખાણ કરીને, સત્પુરુષોની પ્રીતિ કરીને, સત્પુરુષોની પ્રતીતિ કરીને, એના વચનની પ્રીતિ પ્રતીતિ કરીને, એના પ્રત્યે દુર્ભાવના કરી, દ્વેષ કર્યો, અણગમો કર્યો, મોક્ષ પ્રત્યે, મોક્ષ માર્ગ પ્રત્યે, મોક્ષ માર્ગના નિમિત્તો પ્રત્યે, જ્ઞાની પ્રત્યે, જ્ઞાન સ્વભાવ પ્રત્યે, જ્ઞાનના સાધનો પ્રત્યે મેં જે કંઈ અવિનય, અસાધના, અવજ્ઞા, અભક્તિ, અપરાધ, અરુચિ, અણગમો અનંતકાળના પરિભ્રમણમાં કર્યા છે તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું, ક્ષમાયાચના કરું છું, ક્ષમાયાચના કરું છું. સ્વપ્નમાં પણ જ્ઞાનની અસાધના ન કરું, સ્વપ્નમાં પણ જ્ઞાનીની અસાધના ન કરું, સ્વપ્નમાં પણ તીર્થંકરની અસાધના ન કરું, સ્વપ્નમાં પણ તીર્થંકરના માર્ગની અસાધના ન કરું, સ્વપ્નમાં પણ
સત્પુરુષના વચનોની અસાધના ન કરું. હે ભગવાન, એવી મને શક્તિ આપજે, દ્રઢતા આપજે, દ્રઢ નિશ્ચય આપજે, જ્ઞાની પ્રત્યે અપૂર્વ પ્રેમને ભક્તિ આપજે, પ્રભુશ્રી જેવી પ્રેમને ભક્તિ આપજે, સૌભાગભાઈ જેવી શરણાગતિ આપજે, ચંદનબાળા જેવી ભક્તિ આપજે, ગૌતમ સ્વામી જેવી ભક્તિ આપજે, મહાવીર પ્રત્યે અનન્ય શ્રદ્ધાને પ્રેમ આપજે. અનાદિકાળના પરિભ્રમણમાં જીન આજ્ઞાઓ પર, અરિહંતની આજ્ઞાઓ પર, જ્ઞાની ગુરુની આજ્ઞાઓ પર પગ મૂકીને વાણી વિચાર વર્તનથી, મન વચન કાયના યોગ અધ્યવસાયથી મેં જે દોષો કર્યા છે, પાપ કર્યા છે, અપરાધ કર્યા છે, હિંસાના ભાવ કર્યા છે, ચોરીના ભાવ કર્યા છે, કુશીલના ભાવ કર્યા છે, વિકારના ભાવ કર્યા છે, અબ્રહ્મના ભાવ કર્યા છે, પરિગ્રહના ભાવ કર્યા છે, આરંભના ભાવ કર્યા છે, અશુદ્ધ ભાવો કર્યા છે, વિભાવ અને વિકારને સેવ્યા છે, કર્તા બુદ્ધિથી જીવ્યો છું, અહમ બુદ્ધિથી જીવ્યો છું, રાગદ્વેષના પરિણામ નિરંતર કર્યા છે, વિભાવના પરિણામ નિરંતર કર્યા છે. તે સર્વેની અર્યંત સિદ્ધ સત્પુરુષની સાક્ષીએ, શુદ્ધાત્માની સાક્ષીએ સર્વ વિભાવજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, સર્વ પાપ અપરાધની ક્ષમા ઈચ્છું છું, સર્વ કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. આ ભવ અને પૂર્વના અનંત ભવોમાં જીન આજ્ઞાઓ પર, ગુરુ આજ્ઞાઓ પર પગ મૂકીને મેં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોની હિંસા કરી, વિરાધના કરી, જીવોને દુભવ્યા, દુઃખ પહોંચાડ્યું, જીવોની કિલામણા કરી, જીવોને હણ્યા, જીવોને મારીને આહાર કર્યો, માંસાહાર કર્યા, મદ્યપાન કર્યું, સપ્તવ્યસનને સેવ્યા, કોઈને કોઈ પ્રકારે જીવોને કષ્ટ પહોંચાડ્યું, કોઈને કોઈ પ્રકારે હિંસા કરી અને કરાવી, કોઈને કોઈ પ્રકારે જીવોને દુભવ્યા અને દુભવવામાં નિમિત્ત બન્યો. સર્વ જીવોની શુદ્ધ હૃદયથી અર્યંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષીએ, સત્પુરુષની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું. હે સર્વે જીવો, હે સંસારી સિદ્ધ, હે જ્ઞાની અજ્ઞાની, હે સર્વે જીવો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. પરિચિત, અપરિચિત, સ્વજન, પરજન, જ્ઞાની, અજ્ઞાની, સાધુ, ગ્રસ્ત અને ચારે પાંચે ઇન્દ્રિયના સર્વે જીવો અને સર્વસિદ્ધ પુરુષો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ખામેમી સર્વ જીવે, સર્વે જીવા ખમંતુ મે, મિત્તિ મે સર્વ ભુવેશુ, વેરમ મજ્જમ ન કેણી. મનથી, વચનથી, કાયાથી કે કર્મથી કોઈ પણ પ્રકારે હિંસાદી દોષો ન થાય એવી પ્રકારની શક્તિ પરમાત્મા મને આપજે. તારો બોધેલો અહિંસા પરમો ધર્મ, તારો બોધેલો અનેકાંત પરમ ધર્મ, તારો બોધેલો અપરિગ્રહ ધર્મ અને તારા બોધેલા આત્મધર્મને અખંડપણે નિરંતર સેવું એવી શક્તિ ને ભક્તિ હે પરમાત્મા તું મને આપજે, તું મને આપજે. ભવ ભવ તારું શરણું હો, ભવ ભવ તારું શરણું હો, ભવ ભવ તારું શરણું હો. તારા બોધનું, તારી આજ્ઞાનું, તારા વચનનું, તારા શાસનનું ભવ ભવ મને શરણું હો. તારા બોધનું, તારી આજ્ઞાનું, તારા વચનનું, તારા શાસનનું, તારી મુદ્રાનું, તારા ગુણોનું ભવ ભવ મને શરણું હો. ભવ ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદી દેવા. સામું જુઓ ને સેવક જાણી, એવી ભક્તજનોની વાણી. જીનેર ભક્તિ, જીનેર ભક્તિ, જીનેર ભક્તિ દિને દિને, સદા મેસ્તુ, સદા મેસ્તુ, સદા મેસ્તુ ભવે ભવે. દેહ છતાં જેની દશા, વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. દેહ છતાં જેની દશા, વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. દેહ છતાં જેની દશા, વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સદગુરુ પરમ કૃપાળુ દેવનો જય હો. પરમ ઉપકારી લઘુરાજ સ્વામીનો જય હો. સર્વ સત્પુરુષોનો જય હો. સર્વજ્ઞાની ભગવંતોનો જય હો. સર્વ મુમુક્ષુઓને જય પ્રભુ, જય જિનેન્દ્ર. રામ રામ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સર્વ જીવો શુભ થાઓ, મંગલ થાઓ, ભલું થાઓ, કલ્યાણ થાઓ, મોક્ષ માર્ગ ને મોક્ષની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવોનું શુભ થાઓ, મંગલ થાઓ, કલ્યાણ થાઓ, મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવો રાગ દ્વેષથી મુક્ત થઈ, વિભાવથી મુક્ત થઈ, શુદ્ધ સ્વભાવની રુચિ કરી પૂર્ણ પરમાત્મા પદને પામો, નિર્વાણ પદને પામો, નિર્વાણ પદને પામો, નિર્વાણ પદને પામો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ માત્રમાં એ જ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ માત્રમાં એ જ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઘટઘટમાં એ જ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઘટઘટમાં પરમાત્મા છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઘટઘટમાં શુદ્ધ ચૈતન્ય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ
सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप परम गुरु। ओम शांति शांति शांति। जय प्रभु, जय जिनेन्द्र, जय प्रभु, जय जिनेन्द्र।